નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શ્રેયસ વિદ્યાલયથી કિરણબેન. આજે આપણે ધોરણ 12 કોમર્સ વિષય અર્થશાસ્ત્ર વિષયાંક પ્રકરણ 5 ગરીબી ભાગ 4, જેમાં વિદ્યાર્થી મિત્રો આપણે ગરીબીના કારણો વિશે ચર્ચા કરતા હતા, જેમાં ગરીબીના સામાજિક કારણો અને ગરીબીના અન્ય કારણો વિશે વિસ્તૃત માહિતી મેળવીશું. ત્યાર પછી સામાજિક કારણો. સામાજિક કારણોમાં નંબર 1 શિક્ષણનું નીચું સ્તર, નંબર 2 લૈંગિક અસમાનતા વગેરે પરિબળો એ સામાજિક કારણો છે. તમને સામાજિક કારણો પૂછાય છે, બરાબર, 2 ગુણમાં પણ પૂછાય તમને, તમારાથી લખાવવું જોઈએ. નંબર 1 શિક્ષણનું નીચું સ્તર. શિક્ષણનું નીચું સ્તર કઈ રીતે ગરીબીમાં વધારો કરે છે? ભારતમાં ગરીબી માટેનું મહત્વનું કારણ શિક્ષણ, તાલીમ, કૌશલ્યની ઉણપ છે. તો કે જે ભારતનો ખેડૂત છે તે ગરીબ નિરક્ષર છે. શિક્ષણના નીચા સ્તરને કારણે ખાસ કરીને ગ્રામીણ ક્ષેત્રમાં કૃષિ ક્ષેત્રે નવી ટેકનોલોજી, નવી ખેત પદ્ધતિઓ, સંશોધનો, ખેત ઉત્પાદનના વેચાણ માટે બજારોના લાભ પ્રાપ્ત થતા નથી. તો કે આ રીતે શિક્ષણના નીચા સ્તરને પરિણામે તેઓને એટલા પ્રમાણમાં માહિતી પ્રાપ્ત હોતી નથી કે તેઓ નવી ટેકનોલોજીનો ઉપયોગ ખેતી ક્ષેત્રે કરી શકે, બરાબર. જે સાધનો છે તેમજ બિયારણો છે, ખાતરો છે, તેમનો ઉપયોગ કરીને ઉત્પાદન વધારી શકે, તો એટલી માહિતી તેમને હોતી નથી. ત્યારબાદ ખેત પદ્ધતિઓ, જે જુદી જુદી ખેત પદ્ધતિઓ છે, સિંચાઈ પદ્ધતિઓ છે, તેના ઉપયોગ દ્વારા વધુ ઉત્પાદન મેળવી શકાય છે, પરંતુ તેમને એની પણ માહિતી હોતી નથી. ત્યારબાદ સંશોધનો, જે સંશોધનો કરવામાં આવ્યા હોય છે, જે કૃષિ ક્ષેત્રે જે નવી નવી જાતો વિકસાવવામાં આવી હોય છે, જેનો ઉપયોગ કરવામાં આવતો નથી. ખેત ઉત્પાદનના વેચાણ માટે બજારોના લાભ, તો કે જે ઉત્પાદન થયું છે તેમને બજારમાં વેચાણ કરીને યોગ્ય ભાવો મેળવી શકાય, તો એવા પ્રકારની તેમને માહિતી હોતી નથી. શા માટે નથી હોતી? કારણ કે શિક્ષણનું જે નીચું સ્તર જોવા મળે છે, શિક્ષણ એટલે કે નિરક્ષરતા વધુ પ્રમાણમાં હોવાને પરિણામે આવા પ્રકારની માહિતી તેમને હોતી નથી. આના પરિણામે ખેતી ક્ષેત્રે એક તરફ હેક્ટર દીઠ ઉત્પાદકતા ઓછી રહે છે. શા માટે ઉત્પાદકતા ઓછી રહે છે? કારણ કે તેઓ નવી ટેકનોલોજી, નવી પદ્ધતિઓ, સંશોધનોનો ઉપયોગ કરતા હોતા નથી. જ્યારે બીજી તરફ શ્રમિક દીઠ ઉત્પાદકતા પણ નીચી રહે છે. તો આ રીતે હેક્ટર દીઠ ઉત્પાદન તો ઓછું રહે જ છે, સાથે સાથે શ્રમિક દીઠ ઉત્પાદકતા પણ નીચી રહે છે, જે ખેડૂતોની નીચી આવકોમાં પરિણમે છે. અને આ ઉપરાંત શિક્ષણના નીચા સ્તરને કારણે ગામડાઓમાં વૈકલ્પિક રોજગારીની તકો પણ ઓછી રહે છે. આ રીતે ગામડામાં શિક્ષણનું પ્રમાણ ઓછું જોવા મળે છે અને આવી નિરક્ષરતાને પરિણામે રોજગારીની તકો ઓછા પ્રમાણમાં ઉપલબ્ધ થાય છે. અને જો ઉપલબ્ધ હોય તો પણ વેતનના દરો કેવા હોય છે? નીચા હોય છે. અને તેથી ગરીબીનું સ્તર ઊંચું રહે છે, એટલે કે ગરીબીમાં વધારો થાય છે. આ રીતે શિક્ષણનું નીચું સ્તર પણ ગરીબીમાં વધારો કરે છે. કઈ રીતે? તો એક તરફ જે નિરક્ષર લોકો છે કે શિક્ષણનું નીચું પ્રમાણ છે, એને પરિણામે કૃષિ ક્ષેત્રે નવી ટેકનોલોજી, નવા સંશોધનો તેમજ નવી પદ્ધતિઓ, ખેત ઉત્પાદન માટેના બજારોનો લાભ પ્રાપ્ત થતો નથી. પરિણામે ખેતી ક્ષેત્રે હેક્ટર દીઠ ઉત્પાદન તેમજ શ્રમિક દીઠ ઉત્પાદન નીચું રહે છે, જે ખેડૂતોની નીચી આવકોમાં પરિણમે છે અને તેને પરિણામે ગરીબીમાં વધારો થાય છે. તો આ રીતે બીજી તરફ જે શિક્ષણના નીચા પ્રમાણને પરિણામે જે વૈકલ્પિક રોજગારીની તકો પણ ઓછી ઉપલબ્ધ બને છે અને તેને પરિણામે વેતનના દરો નીચા રહે છે અને ગરીબીનું પ્રમાણ વધે છે. તો આવી જે 3-4 મુદ્દા છે તે તમે લખીને સરસ મજાનો મુદ્દો તૈયાર કરી શકો છો. તો આવા પ્રશ્નો જે છે મહત્ત્વના પરીક્ષાની દૃષ્ટિએ, જેમાંથી 5 ગુણનો પ્રશ્ન તમને પૂછાય છે, તો રોજે રોજ આ પ્રશ્નની તમારે તૈયારી કરવાની, એક નોટબુકમાં લખી જવાના મુદ્દા, બરાબર. ઘણી વખત એવું બને છે કે પરીક્ષામાં જ્યારે પ્રશ્ન પૂછાય ત્યારે કન્ફ્યુઝન થઈ જાય, તો એટલે કે કોઈપણ પ્રશ્નની તમે તૈયારી કરો તો તે લખીને કરો, બરાબર, જેથી તમને પ્રશ્ન બરાબર યાદ રહે. લૈંગિક અસમાનતા. લૈંગિક અસમાનતા કઈ રીતે ગરીબીમાં વધારો કરે છે? ભારતમાં સ્ત્રી પુરુષ અસમાનતા એટલે કે લૈંગિક અસમાનતા એટલે શું? તો કે સ્ત્રી અને પુરુષમાં ભેદભાવ કરવામાં આવે, શરૂઆતથી જ અસ્તિત્વમાં હતી.
શરૂઆતમાંથી જ આપણા સમાજમાં આ રીતે સ્ત્રી પુરુષ વચ્ચે ભેદભાવ રાખવામાં આવતા હતા. સમાજમાં સ્ત્રીઓના સ્વાસ્થ્ય પ્રત્યે ઓછું ધ્યાન આપવામાં આવતું હતું. પરિણામે સ્ત્રીઓમાં કુપોષણ, ઓછું વજન, નબળાઈનું પ્રમાણ વધારે જોવા મળતું હતું. તો આ પ્રમાણે કુટુંબમાં છોકરી હોય તો તેના પ્રત્યે ઓછું ધ્યાન આપવામાં આવે. પરિણામે કુપોષણનો ભોગ બને છે, વજન પણ ઓછું જોવા મળે છે, નબળાઈઓ જોવા મળે છે. પરિણામે તેઓ શિક્ષણ પ્રત્યે ધ્યાન આપી શકતી નથી, જેના પરિણામે પ્રસૂતિ સમયે માતા મૃત્યુદર ઊંચો રહે છે. તેમજ નવા જન્મ લેતા બાળકોમાં સ્વાસ્થ્યમાં ઘટાડો થાય છે. પરિણામે જે અશિક્ષિત માતા છે તે પોતાના બાળક પ્રત્યે પૂરતું ધ્યાન આપી શકતી નથી, કારણ કે એટલી જાણકારી તેને હોતી નથી. તો કે આ રીતે જે કુપોષિત માતા છે તો તે જે બાળકને જન્મ આપે છે તો એમના સ્વાસ્થ્ય પર પણ માઠી અસર થાય છે. કામની વહેંચણી બાબતે પણ સ્ત્રીઓમાં લૈંગિક અસમાનતા. ભારતમાં સ્ત્રી પુરુષ અસમાનતા શરૂઆતથી જ અસ્તિત્વમાં હતી. તો વિદ્યાર્થી મિત્રો, લૈંગિક અસમાનતા એટલે શું? સ્ત્રી પુરુષ વચ્ચે ભેદભાવ કરવામાં આવે. જો બાળક છોકરો હોય તો તેને પૌષ્ટિક ખોરાક આપવામાં આવતો હોય છે, અને જો બાળક છોકરી હોય તો તેને ઓછો પૌષ્ટિક ખોરાક આપવામાં આવે છે. એટલે કે શરૂઆતથી જ સ્ત્રીઓના સ્વાસ્થ્ય પ્રત્યે ઓછું ધ્યાન આપવામાં આવે છે. સમાજમાં એવી માનસિકતા જોવા મળે છે. પરિણામે સ્ત્રીઓમાં કુપોષણ, ઓછું વજન, નબળાઈનું પ્રમાણ વધારે જોવા મળે છે, જેના પરિણામે પ્રસૂતિ સમયે માતા મૃત્યુદર ઊંચો રહે છે. એટલે કે પ્રસૂતિ સમયે જે માતા હોય છે તો કે તેઓ કુપોષણને પરિણામે તેમના સ્વાસ્થ્ય પ્રત્યે ઓછું ધ્યાન આપવાને પરિણામે મૃત્યુ પામે છે, અને તેથી માતા મૃત્યુદર ઊંચો જોવા મળતો હતો. તેમજ નવા જન્મ લેતા બાળકોના સ્વાસ્થ્યમાં ઘટાડો કરે છે. તો આ રીતે ગર્ભ પરીક્ષણ કરવામાં આવતું હતું, અને જો બાળક છોકરી હોય તો તેમને પૂરતો પૌષ્ટિક ખોરાક આપવામાં આવતો હતો નહીં, જેની અસર માતાના સ્વાસ્થ્ય પર તેમજ બાળકના સ્વાસ્થ્ય પર થતી હતી, અને એ રીતે મૃત્યુદર ઊંચો જોવા મળતો હતો. કામની વહેંચણી બાબતે પણ સ્ત્રીઓ ઘરનું કામ કરે, સ્ત્રીઓએ ઘર સંભાળવાનું, બરાબર, એવી માન્યતા પ્રવર્તી હતી સમાજમાં. સ્ત્રીઓમાં શિક્ષણનું સ્તર નીચું છે, એને જ પરિણામે સમાજમાં શિક્ષણનું સ્તર નીચું જોવા મળે છે, કારણ કે છોકરીઓએ ભણીને શું કરવાનું, બરાબર, એણે તો ઘર જ સંભાળવાનું હોય છે. તો એવા પ્રકારની માનસિકતાને પરિણામે સ્ત્રીઓમાં શિક્ષણનું પ્રમાણ ઓછું જોવા મળે છે. તો કે આજે પણ ઘણા સમાજ એવા હોય છે કે જેઓ છોકરીઓને અભ્યાસ કરાવતા નથી, બરાબર, એમને શિક્ષણ આપતા નથી. તેમજ તેઓને આર્થિક ક્ષેત્રે કામકાજની તકો ઓછી ઉપલબ્ધ હોય છે. જો ભણી લીધા બાદ પણ છોકરીઓને કામ કરાવવામાં આવતું હોતું નથી, તો એવા પ્રકારની માનસિકતા પણ જોવા મળે છે. પરિણામે આર્થિક ક્ષેત્રે કામકાજની જે તકો હોય છે તે ઓછા પ્રમાણમાં જોવા મળે છે. આ ઉપરાંત કામકાજના સ્થળે પુરુષો કરતાં સ્ત્રીઓનું વેતન દર ખૂબ જ ઓછા જોવા મળે છે. તો કે વેતન દરોમાં પણ સમાનતા જોવા મળતી નથી. પુરુષો કરતાં સ્ત્રીઓનો વેતન હંમેશા ઓછો જ જોવા મળે છે, અને અર્થતંત્રની કુલ જનસંખ્યામાં સ્ત્રીઓનું પ્રમાણ લગભગ અડધાથી પણ ઓછું છે. શા માટે? કારણ કે સમાજમાં શરૂઆતથી જ આવો ભેદભાવ રાખવામાં આવતો હોય છે, બરાબર. તો કે છોકરો હોય તો વધારે ધ્યાન આપવામાં આવે, બરાબર, સમતોલ ખોરાક આપવામાં આવતો હોય છે, અને છોકરી હોય છે તો તેને એટલો પૌષ્ટિક ખોરાક આપવામાં આવતો હોતો નથી. એના પરિણામે આજે સ્ત્રીઓનું પ્રમાણ છે તે અડધાથી પણ ઓછું જોવા મળે છે, જેમાં સ્વાસ્થ્યનું નીચું પ્રમાણ અને આર્થિક ક્ષેત્રે કામકાજની ઓછી તકોને કારણે કુટુંબોની આવક નીચી રહે છે. તો આ રીતે જે સ્વાસ્થ્યનું નીચું પ્રમાણ તેમજ આર્થિક ક્ષેત્રે તેમને એટલી પૂરતી તકો પ્રાપ્ત થતી નથી. પરિણામે જે કુટુંબ હોય છે જેમાં મુખ્ય આવકનો આધાર એ સ્ત્રી હોય છે, તો એવા સંજોગોમાં કુટુંબોની આવક નીચી રહે છે, અને તેથી ગરીબી વધુ પ્રમાણમાં જોવા મળે છે. નંબર 5, અન્ય કારણો. વિદ્યાર્થી મિત્રો, અન્ય કારણો કઈ રીતે ગરીબીમાં વધારો કરે છે? જેમાં નંબર 1, યુદ્ધ. ભારતે આઝાદી બાદ પડોશી દેશો પાકિસ્તાન અને ચીન સાથે યુદ્ધનો સામનો કર્યો છે. તો યુદ્ધના સમયમાં દેશની આવકનો મોટો ભાગ દેશના અછત ધરાવતા સંસાધનો,
યુદ્ધ માટે જરૂરી શસ્ત્ર સરંજામના ઉત્પાદન અને આયાત પાછળ ખર્ચાઈ જાય છે. બીજી તરફ જે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ છે તેના ઉત્પાદનમાં ઘટાડો થાય છે. પરિણામે જે ચીજવસ્તુઓનું ઉત્પાદન ઘટે છે, બીજી તરફ ચીજવસ્તુઓની માંગ વધે છે અને એને પરિણામે ભાવોમાં વધારો થાય છે. યુદ્ધ દરમિયાન ભવિષ્યમાં સર્જનારી ચીજવસ્તુઓની અછતથી બચવા માટે લોકો અનાજ, કપડાં, બળતર વગેરે જેવી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓનો સંગ્રહ કરે છે. પરિણામે સંગ્રહખોરી વધે છે. પરિણામે ભાવો પણ ઝડપથી વધે છે. તો આવી જે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ છે તે ભવિષ્યમાં મળશે નહીં યુદ્ધને પરિણામે, તો એવી ધારણા સાથે લોકો સંગ્રહખોરી કરવાનું ચાલુ રાખે છે અને એને પરિણામે એવી જે ચીજવસ્તુઓ છે તેમના ભાવો ઝડપથી વધે છે. શા માટે? કારણ કે આવી જે ચીજવસ્તુઓ છે તેનું ઉત્પાદન તો ઓછું જ થઈ ગયું હોય છે, તેનું ઉત્પાદન તો ઘટ્યું જ હોય છે અને બીજી તરફ તેની માંગમાં વધારો થાય છે. પરિણામે ભાવો ઝડપથી વધે છે. આમ યુદ્ધને પરિણામે દેશ વિકાસની પ્રક્રિયામાં ઘણું જ પાછળ ધકેલાઈ જાય છે. તો કે યુદ્ધને પરિણામે દેશ વિકાસની પ્રક્રિયામાં ઘણું પાછળ જતું રહે છે. વારંવાર યુદ્ધનો સામનો કરવાને પરિણામે ભારતમાં વિકાસલક્ષી ખર્ચમાં કાપ મુકાયો છે. તો કે આ રીતે જે યુદ્ધની પરિસ્થિતિ સર્જાય એને પરિણામે વિકાસલક્ષી ખર્ચમાં કાપ મુકાય છે, વિકાસલક્ષી કાર્યો થતા નથી. પરિણામે આર્થિક વિકાસ દર કેવો નીચો રહે છે અને વધતા ભાવોની સમસ્યા ઊભી થઈ. પરિણામે ગરીબીમાં વધારો થયો. તો આ રીતે યુદ્ધને પરિણામે અનેક યુદ્ધોનો સામનો કરવો પડ્યો ભારતે અને તેને પરિણામે વિકાસલક્ષી ખર્ચમાં પણ કાપ મુકાયો. આર્થિક વિકાસ એટલો ઝડપથી વધ્યો નહીં, આર્થિક વિકાસનો દર નીચો જ રહ્યો અને જે ભાવોની સમસ્યા જોવા મળી, જે ભાવો સતત વધતા જ જાય છે અને એને પરિણામે ગરીબીમાં વધારો થયો. નંબર 2, સંરક્ષણ ખર્ચમાં વધારો. વારંવાર થયેલા યુદ્ધને કારણે દેશની સંરક્ષણની બાબત વધુ ગંભીર બની ગઈ. દેશની સંરક્ષણ વ્યવસ્થાને મજબૂત બનાવવા આધુનિક મિસાઇલો, લડાકુ વિમાનો, ટેન્કો, સબમરીન વગેરે પાછળના ખર્ચમાં સતત વધારો કરવો પડ્યો. તો કે સંરક્ષણ ખર્ચમાં વધારો થવાને પરિણામે પણ ગરીબીમાં વધારો થયો છે. વર્તમાન સમયમાં આતંકવાદ જેવી સમસ્યાઓનો સામનો કરવા પણ સંરક્ષણ વ્યવસ્થામાં ખાસ સુવિધાઓ પાછળનો ખર્ચ વધ્યો છે. આપણે જાણીએ છીએ કે આતંકવાદ ખૂબ જ વધી રહ્યો હતો અને જેની અસર ભારત પર પણ થઈ હતી અને એના માટે સુરક્ષા પ્રાપ્ત કરવા માટે સંરક્ષણ પાછળ વધુ પ્રમાણમાં એવો ખર્ચ કરવામાં આવ્યો. સંરક્ષણ પાછળ થતો આ પ્રકારનો ખર્ચ એ બિનવિકાસલક્ષી ખર્ચ છે અને તેમાં જેટલો વધારો થાય તેટલો આર્થિક વિકાસ માટેના ખર્ચમાં ઘટાડો થાય છે. તો આ રીતે સંરક્ષણ પાછળ જેટલો ખર્ચ કરવામાં વધુ આવે તો એની સીધી અસર આર્થિક વિકાસ પર થતી હોય છે. તો કે એને પરિણામે જે આર્થિક વિકાસ પાછળ જે ખર્ચ થવો જોઈએ તો એ ખર્ચમાં ઘટાડો થાય છે, એટલો ખર્ચ કરવામાં આવતો નથી અને તેને પરિણામે આર્થિક વિકાસ મંદ પડે છે અને ગરીબીનું પ્રમાણ ઊંચું રહે છે. તો આ રીતે જે ખર્ચ આર્થિક વિકાસ પાછળ થવો જોઈએ એ ખર્ચ આર્થિક વિકાસ પાછળ થતો નથી, પરંતુ આતંકવાદ, યુદ્ધ વગેરે જેવી પરિસ્થિતિનો સામનો કરવા માટે સંરક્ષણ માટે ખર્ચ કરવામાં આવે છે અને તેને પરિણામે આર્થિક વિકાસનો દર મંદ પડે છે અને ગરીબીમાં વધારો થાય છે. નંબર 3, ખામીયુક્ત નીતિ. ખામીયુક્ત નીતિના પરિણામે પણ ગરીબીમાં વધારો થયો છે. કઈ રીતે? કયા પ્રકારની ખામી જોવા મળી હતી? ભારતમાં ઝડપી આર્થિક વિકાસ માટે આયોજન હેઠળ બીજી પંચવર્ષીય યોજનાથી પાયાના ભારે ઉદ્યોગોને વધુ પડતું મહત્વ આપવામાં આવ્યું અને ઝડપથી ઔદ્યોગિકીકરણ દ્વારા ઊંચા દરે આર્થિક વિકાસ હાંસલ કરી દેશની ગરીબી અને બેકારીની સમસ્યાઓનો ઉકેલ લાવવાની નીતિ અપનાવાઈ હતી. તો આ રીતે બીજી પંચવર્ષીય યોજનાનો મુખ્ય હેતુ એવો હતો કે મોટા અને ભારે ઉદ્યોગોને મહત્વ આપીને ઝડપથી ઔદ્યોગિકીકરણ દ્વારા ઝડપથી આર્થિક વિકાસ હાંસલ કરી શકીશું અને તેને પરિણામે ગરીબી અને બેકારીની સમસ્યા હળવી થશે, પરંતુ તેમ બની શક્યું નહીં. પરંતુ આ નીતિમાં દેશની મોટાભાગની વસ્તી જે કૃષિ ક્ષેત્ર પર નભતી હતી તેની અવગણના કરવામાં આવી હતી. તો કે મોટા અને પાયાના ઉદ્યોગોને મહત્વ આપવામાં આવ્યું, પરંતુ બીજી બાજુ જે નાના અને ગૃહ ઉદ્યોગો હતા તેમજ જે ખેતી પર આધારિત અન્ય ઉદ્યોગો હતા એમના પર ઓછું ધ્યાન આપવામાં આવ્યું, અવગણના કરવામાં આવી. દેશમાં મોટાભાગની વસ્તીને રોજગારી અને આવક પૂરી પાડતા ખેતી ક્ષેત્ર તેમજ નાના અને ગૃહ ઉદ્યોગોના
ઓછા વિકાસને કારણે લોકોની આવકો નીચી રહે છે. આ ઉપરાંત આયોજનકાળ દરમિયાન ગરીબી અને બેકારી નિવારણ માટેની જે વિવિધ યોજનાઓ શરૂ કરવામાં આવી તેમાં વારંવાર બદલાતી સરકારોને કારણે સાતત્ય અને સંકલનનો અભાવ જોવા મળ્યો. પરિણામે આ યોજનાઓ દ્વારા લક્ષ્યાંક મુજબ ગરીબીમાં ઘટાડો કરી શકાયો નહીં. આ રીતે આયોજનકાળ દરમિયાન મહત્વનું જે ધ્યેય ગરીબી અને બેકારીમાં ઘટાડો કરવાનું હતું, તો કે એ શા માટે ઘટાડો કરી શકાયું નહીં? કારણ કે જે યોજનાઓ જાહેર કરવામાં આવે એ સમયગાળા દરમિયાન સરકારો પણ બદલાતી રહે છે, રાજકારણ રાજનીતિ થતી રહે છે અને એને પરિણામે સરકારો બદલાતી રહે છે. પરિણામે જે યોજના દાખલ કરવામાં આવી હોય છે એનું સાતત્ય જળવાતું નથી. કારણ કે જે સરકારે જે યોજના અમલમાં લાવી હોય છે એ સરકાર જો બદલાઈ જતી હોય તો એવી યોજના છે તેનું સાતત્ય જળવાતું નથી. બરાબર, સંકલનનો અભાવ જોવા મળે છે. અને બીજી તરફ જે ખેતી ક્ષેત્ર અને નાના જે ગૃહ ઉદ્યોગો છે તો કે તેમના પ્રત્યે ઓછું ધ્યાન આપવામાં આવ્યું હતું અને એને પરિણામે આવી ખામીયુક્ત નીતિને પરિણામે આર્થિક વિકાસ એટલો હાંસલ કરી શકાયો નહીં. પરિણામે ગરીબીમાં ઘટાડો થઈ શક્યો નહીં. તો આ રીતે બીજી પંચવર્ષીય યોજનાથી આર્થિક વિકાસનો ઝડપી દર હાંસલ કરવા માટે પાયાના ભારે ઉદ્યોગોને મહત્વ આપવામાં આવ્યું, જ્યારે ખેતી ક્ષેત્ર અને નાના તેમજ ગૃહ ઉદ્યોગો પ્રત્યે દુર્લક્ષ સેવવામાં આવ્યું, અવગણના કરવામાં આવી. એ ઉપરાંત ગરીબી અને બેરોજગારી નિવારણ માટેની જે વિવિધ યોજનાઓ શરૂ કરવામાં આવી એમાં વારંવાર બદલાતી સરકારને પરિણામે સાતત્યના સંકલનનો અભાવ જોવા મળે છે અને એને પરિણામે ધારેલા લક્ષ્યાંકો સિદ્ધ કરી શકાયા નહીં અને ગરીબીમાં ઘટાડો થઈ શક્યો નહીં. તો આજે તમે જોઈ શકો છો કે જે વિવિધ યોજનાઓ જાહેર કરવામાં આવે છે એમાં પણ ઘણો બધો ભ્રષ્ટાચાર થાય છે અને એને પરિણામે ગરીબીનું પ્રમાણ છે તે ઘટાડી શકાતું નથી. બરાબર, અને એને પરિણામે બેકારીની સમસ્યા છે તે વધુને વધુ ગંભીર બનતી જાય છે. આજે જે શિક્ષિતો છે, શિક્ષિતોમાં બેકારી સૌથી વધારે છે કારણ કે આવા શિક્ષિતોને પૂરતા પ્રમાણમાં રોજગારી પ્રાપ્ત થતી નથી. તો મહત્વનો પ્રશ્ન છે પરીક્ષાની દ્રષ્ટિએ, તો ગરીબીના કારણો મહત્વનો પ્રશ્ન છે. ગરીબીના કારણો જાણ્યા બાદ તેના ઉપાયો માટે કયા કયા પ્રકારના પ્રયત્નો કરી શકાય તો એ વિશે પણ આપણે માહિતી મેળવીશું. તો ગરીબીના કારણોમાં નંબર 1 ઐતિહાસિક કારણો, નંબર 2 ગ્રામીણ ગરીબીના કારણો જેમાં કુદરતી પરિબળો અને વસ્તી વિષયક પરિબળો જોઈ ગયા. ત્યારબાદ નંબર 3 આર્થિક કારણોમાં 5 મુદ્દા મહત્વના છે. શ્રમિક દીઠ નીચી ખેત ઉત્પાદકતા, નંબર 2 જમીન તથા સંપત્તિની અસમાન વહેંચણી, નંબર 3 નાના અને ગૃહ ઉદ્યોગોનો અલ્પ વિકાસ, નંબર 4 ઝડપથી વધતા ભાવો, નંબર 5 બેરોજગારીનું ઊંચું પ્રમાણ. સામાજિક કારણોમાં 2 પરિબળો મહત્વના છે, શિક્ષણનું નીચું સ્તર અને લૈંગિક અસમાનતા. ત્યારબાદ અન્ય કારણોમાં યુદ્ધ, સંરક્ષણ ખર્ચમાં વધારો, ખામીયુક્ત નીતિ જે ગરીબીમાં વધારો કરે છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.